આજ તો આપણી ઘરે આવી ગઈ હતી નવી કામવાળી. ઓફિસ થી ઘરે આવી ત્યાં તો મારી મમ્મી કહે કે આજે આપણે રગડા પેટીસ નો પ્રોગ્રામ કરવાનો છે. તો મેં ફટાફટ બટેકા બાફવા મૂકી દીધા ને ઘણા ટાઈમ થી મેં કઈ મારા 2-5 કરોડ ની યાદ નહોતી અપાવી. તો મમ્મી કહે કે આજે હું યાદ અપાવી દઉં ને તું કાંદા કાપી નાખ. મેં કાંદા કાપવાનું ચાલુ કર્યું ત્યાં તો એને મને રોવરાવી દીધી. બિન બોલાયા મહેમાન ડીટીયા બેન આવી ગયા હતા તો એને પણ આપણે નવરી થોડી રહેવા દીધી. એની પાસે ધાણા કપાવડાવી નાખ્યા. મારે કરવાની તે ગ્રીન ચટણી બનાવતી હતી ત્યાં સુધીમાં તો બટેકા પણ બફાઈ ગયા હતા. તો મમ્મી અને ડીટીયાને બેને ફોલવા બેહાડી દીધા ને પછી મેં એને પ્રોફેશનલ વેથી મેશ કરવાનું ચાલુ કરી દીધું. કઈ ભેગું નથી એટલે સીધો મેં હાથનો ઉપયોગ કરીને મેશ કરી નાખ્યા. ઉપરથી એડ કરી દીધી હતી હળદર, ચટણી અને લાસ્ટમાં મીઠું. મારે કરવાનો હતો રગડાનો વઘાર. તો હું રગડાનો વઘાર કરતી હતી ને ડીટીએ બનાવી નાખી આલુ ટિક્કી. એ આલુ ટિક્કીને મારે શેલો ફ્રાય કરવાની હતી એટલે મસ્ત લોટી પર ગોઠવી દીધી હતી ફૂલની જેમ. પણ એક લોટી કઈ ભેગો નહોતો એટલે ડીટીયાને બીજી લોટી એ ઉભી રાખી દીધી. થોડી વારમાં તો બહુ ગરમી થવા મળી. ભાઈ તમારે ત્યાં પવન હોય તો આ બાજુ મોકલજો. આ બાજુ તો બહુ ગરમી થાય. તમારે થાય કે નહીં? રગડા પેટીસ ને મેં ડીશ બનાવી નાખીને મારા ઘરના જે શેફ હતા એ લોકોને મેં ટેસ્ટ કરાવી દીધો. તો બંને શેફે અપ્રુવલ આપી દીધું. પછી શેફ પાસે આપણે વાસણ ધોવરાવી નાખ્યા. વાસણ ધોઈને કે હું તો થાકી ગઈ એટલે ઘર બાજુ ભાગી ગઈ ને લાસ્ટમાં મેં કરી નાખ્યું મારા માથામાં ઓઇલિંગ. આજ માટે એટલું. બાય બાય.